જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની હવામાન અંગેની અનેક આગાહીઓ સાચી ઠરી છે, ત્યારે તેમણે રાજનીતિ પર પણ એક આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી 17 સપ્ટેમ્બર સુધીમાં દેશ અને રાજ્યના રાજકારણમાં કોઈ હલચલ મચી શકે છે. ગ્રહોની સ્થિતિ અને અભ્યાસના આધારે તેમણે આ જણાવીને કહ્યું છે કે અમારા અભ્યાસનું તારણ એ કહે છે કે ગ્રહોની સ્થિતિ જોતાં રાજ્ય અને દેશના રાજકારણમાં મોટા ફેરફારો થઈ શકે તેમ છે. અગમ નિગમના અજાણ વર્તાઈ રહ્યા છે અને લગભગ તારીખ 15-17 સપ્ટેમ્બર સુધીમાં રાજકીય ક્ષેત્રે કંઈક નવા જૂની બની શકે તો કંઈ નવાઈ નહીં, કારણ કે સૂર્ય સિંહ રાશિમાં છે અને સિંહ રાશિમાં સૂર્ય અધિકાર ક્ષેત્રમાં રાજકારણ, રાજકીય નેતાઓ વગેરે આવી શકે છે અને સાથે કેતુ છે. કેતુ એટલે કાપવું, એટલે સૂર્યકેતુના યોગો ભૃગુનંદી નાડી પ્રમાણે લગભગ રાજકીય ક્ષેત્રે કંઈક નવા જૂની કરી શકે તેવું પણ બની શકે. એટલે રાજ્ય સરકારે પણ સાચવવું રહ્યું, કારણ કે રાજ્ય સરકારમાં ઘણી હાઇડ્રેન પ્રવૃત્તિ થાય તે અંગે જોવું રહ્યું. કેન્દ્ર સરકારે પણ સાચવવું રહ્યું, કારણ કે આંદોલનો, હડતાલો, ઘેરાબંધી વગેરે ચાલુ થવાની શક્યતા રહેશે. સંસદમાં પણ વરવાનું જોવા મળશે. એટલે અમારો આશા દેશ ફેલાવો નથી, પણ મેદનીય જ્યોતિષ અને ભૃગુ ઋષિ, નંદેશ્વર ઋષિની જે નાડીના કથનો છે તે પ્રમાણે માત્ર અમે વિચાર વિનિમય કરીએ છીએ. જી. સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો. અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો. આભાર. સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો. સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર.